જો મિત્રો હવે આ મેગી જે બની રહી છે ને એમાં મસાલા નાખવામાં આવી રહ્યા છે. કેટલાય મસાલા જો લાઈટ કરીને તમને દેખાડું કયા કયા થોડું જીરું પણ નાખવાનું. જીરું જો 1 2 3 4 5 6 7 મસાલા છે. 7 મસાલા છે એમ. કેટલા હતા? 7. જો મિત્રો જો મેગી કેવી થઈ? પરસે અમારે એક જેપ છે ભાઈ. હા પણ ઘર મેં કેટલી થાય? રૂમાલ લાવી દઉં મોટું લુકવા. ના નથી લાવો. કારીગર તો છે હો મારો દીકરો. એ શું પાછું નાખો છો? સ્પેશિયલ મસાલો. જોજો એ લે તીખું ભડકા નથી બનાવવાનું. જો મિત્રો આ મેગી ફ્રાઈલ બનાવી રહ્યો છે. તો ગજબની મેગી આજે બનવાની છે. અને હું આની તમને પહેલા પણ બતાવું. મેં એક મેગી બનાવી હતી. હા, પણ એ તો બોલાનો થઈ. એની પહેલા મારા મામાને ઘરે હતો ને ત્યારે એક મેગી બનાવી હતી. એટલી તીખી હતી ને ખાય પણ ન શકો. જો મિત્રો આ પાપડની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. સરસ મજાના પાપડ છે, ભાખરી છે અને હારે હારે પાછો સાના મના શું ખાય છો? વેફર. સાના મના વેફરે ખાય છે. જો આ વેફર ચાવી 10 વાળી. એક જામો સેકન્ડમાં પડવાનો. 50 રૂપિયા વાપરી નાખ્યા મેં. કેટલીક વાર લાગે? આ લોકો એમ કહે છે 2 મિનિટમાં મેરી મેગી, તો ખરેખર કેટલી વાર લાગે છે આમાં? આમાં 5-10 મિનિટ થાય. 5 કે 10? હા 5-10 મિનિટ થાય. હું માનું છું ત્યાં સુધી 15-20 મિનિટ થાય. આ લોકો ખોટું કહે છે 2 મિનિટમાં મેરી મેગી બને જ નહીં કોઈ દી. તો આપણે ગેસ ફૂલ નતો કર્યો. ફૂલમાં તો ગેસનો બગાડ ન થાય ફૂલમાં ગેસ બગાડ ન થાય. તો હળવળ કરવી એટલે મેગી બનતી જ નથી. આમ હાવ વાર લાગે. ધીમો ગેસ રાખવો એટલે. જો કેવું ફટફટ થવા માંડ્યું. બહુ ફોન નજીક નથી રાખવો. જો આખો ફોન ફાટી જશે. ફોન ફાટી જાય છે. ઓપ્પો રેનો 15 Pro Mini 5G કા હા. અંડર વોટર છે હો પાછું. આ આપણે હમણાં નાખી તો કાંઈ નહીં થાય હો. હા પણ ફોન બળી જાય ને લા, આપણે યાર. કાઢવામાં પછી આ પાછું શું કરે છો? આ મેગી હલવાઈ રહી હતી. કાઢવું પડે ને ગેસ પકડી જાય. હમ. હા અમે નવો ગેસ પણ લીધો હતો. જો હા, આ ગેસ તો ખબર જ છે 3 મને. આપણે એક બાજુ મેગી બનાવી નાખું, એક બાજુ પાસ્તા બનાવી નાખું અને એક બાજુ શું બનાવી નાખું. પણ મેં તો એવી વાત સાંભળી કે મેગી લાંબા ગાળે ખાવાથી પેટમાં નુકસાન થાય. પણ એ તો આપણે ક્યાં દરરોજ ખાવી છે? આપણે કોકરી જ ખાવી. કોકરી ખાવાથી ન કાંઈ થાય. હવે બનવા આવી છે. હવે 1 મિનિટ પછી બની તો જશે. એનો મતલબ તો એવો ને કે ક્યારેક ક્યારેક માવો ખાવી વાંધો ન આવે ને. એટલે એવું ન હોય. તે તો કીધું કે ક્યારેક ક્યારેક ખાવી તો વાંધો ન આવે. પછી આપણે એક વસ્તુ પણ કરવાની. કહી દે ને મેગી વસ્તુ ખાવા માટે બની છે ને માવા ખાવા તો જો નથી ને. આ હળદર હોય ને એને કાલ નાખવાનું. એ સમજાણું નહીં મને. આ હળદર છે જો આવી. હા તો ઓગાળ ના ખાય ને ઓગાળ. પણ નથી ઓળખ કરતી. જો હવે મેગી બનવા આવી તો થોડો ગેસ રાખવાનો. હવે ભાઈ પાછો થોડી મસાલો કાઢવાનો. છેલ્લે નાખવાનો આવે ઈ? આ ચલો નાખવો પડે તો મેગીનો સ્વાદ આવે. મેગીનો સ્વાદ આવે. સરસ. હવે થોડી ગેસ આજ પછી જામો પડી જવાનું છે મેગીમાં. પડવાનું જ છે આજ. તો મેગી થઈ ગઈ ને મસ્તીની. હવે મિત્રો બની જો ગઈ. ખાલી મેગી નથી અમારી સાથે, આ ભાખરી છે, પાપડ છે, પણ સાથે સાથે બીજી એક વસ્તુ તમને સરપ્રાઈઝ દેખાડું. જો આ કેળા પણ સરસ મજાના આવી ગયા છે. અને હે? એક વસ્તુ છે હા, ફળોમાં રાજા છે. ફળોના રાજા તમને બતાવું. પહેલા આ જોઈ લો તમે. બરોબર છે. કેળા છે, સાથે સાથે અમારી પાસે જો સરસ મજાની કેરી પણ છે. હા હા હા, કેસર કેરી મજા આવી જવાની છે આજ તો. આ એમાં પાછી ફ્રીજમાં મૂકેલી હો ભાઈ, ઠંડી ઠંડી કેસર કેરી છે. અને બીજી વસ્તુ તમને એક બતાવું. આમાં ખાસ કરીને પહેલાં આપણે ફ્રીજ બંધ કરી દેવી જેથી કરીને ગેસ ઉડી ન જાય. જો મિત્રો આ પણ એક સરપ્રાઈઝ છે. પ્રાઈઝ ઈ મને ન ખબર છે. જો ભાઈ, જો દહીંના ભેદા. હા, ભૂકા કાઢી નાખે એવું દહીં. જામો પડી જવાનો છે આજ તો ભાઈ. ચલો તો આ ફરી પાછું આપણે ફ્રીજમાં મૂકી દેવી જેથી કરીને પાછું ઠંડુ થઈ જાય. કા ઠંડા ભેદા મજા આવે ને. ચલો આ કેલીનું દૂધ છે જે અમે ચા બનાવવા માટે લાવી છે. અને આ જે છે એ ગાયનું શુદ્ધ દૂધ છે. ગાયનું શુદ્ધ દૂધ કહેવાય હો. શુદ્ધ ગાયનું દૂધ ન કહેવાય. ચલો પાછા આપણે પ્રાયલભાઈ તરફ આવી ગયા છે. હવે કેટલીક વાર લાગશે પ્રાયલભાઈ? બની ગઈ. તમે જોવો મિત્રો, એક્ટિંગ પછી આમાં કરવાની. ટેપ જોવો તો. ઓલા ચાઇના વાળા ખબર આમ કરે આમ. હા, તો તમે ચાઇના વાળા તો નથી ને ભાઈ.
આ તમે જો મિત્રો એ નાવાની જરૂર નથી પડી આમ જો આમ જો અમે મેડ ઇન ઇન્ડિયા વાળા છીએ. આ બની ગઈ કે શું બની ગઈ. આટલી વારમાં કેતો તો ને ઘડી મેં બનાવી. હવે મૂકીને પંખા ચાલુ કરી. હા પંખો ચાલુ કરો કાંઈ એક કામ કરાય પેલા નાઈ લેવાય. નાવું તો મિત્રો મેગી બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને હવે થોડી જ વારમાં અમે આનો આનંદ લેવાનો તમને છે. લાગે છે આ ત્યાં સુધી વિડીયોમાં તમારે તમને- કેવું હોય તો કહી દો. હા બોલો. વિડીયોમાં તમને લાગે છે હા આટલી મેગી પણ અસલમાં આટલી બધી છે. ઘણી છે તો શું પ્લાન શું કર્યો નાવા જવું છે કે પછી ખાઈને પછી નાવા જવાનું. ખાઈને પછી નાવા જવાનું એમ ને? તો પહેલા નાવું નથી ને? પેલા મૂકી નાવું. સારું ચલો તો ટાટા બાય બાય કહી દો. ટાટા બાય બાય સી યુ. ઓકે ચલો બાય.